ધ્વનિ ઘન માધ્યમમાં પણ પ્રસરણ પામી શકે છે। આના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ। આ પ્રવૃત્તિ કરવા માટે આપણે બે વિદ્યાર્થીઓની મદદ લઈશું, બરાબર? અજીત, નાગજી, બંને જણા અહીંયા આવશે। અજીત, આ ટેબલ છે, ટેબલ ની ઉપરની સપાટી શાની છે? આપણી લાકડાની બનેલી છે, બરાબર? અજીત એના ટેબલના એક છેડા પર શું રાખવાનું? તારો કાન। બીજા છેડા પર નાગજી તારે શું કરવાનું છે? હાથથી આમ ઘસવાનું છે। અવાજ સંભળાય છે કે નહીં એનું અજીત તારે શું કરવાનું? અવલોકન કરવાનું। સાંભળ ફરીવાર, અજીત ફરીવાર સાંભળો। બીજો વિદ્યાર્થી આવશે હવે, કૃષ્ણા આવ્યું? કાન નીચે કરો। અવાજ સંભળાય છે કે નહીં? ભૂમિકા, મને પણ અવાજ સંભળાય છે। બીજા વિદ્યાર્થીઓને ટેબલ પર જે નાગજી હળવેથી ઘસતો હતો એનો અવાજ સંભળાતો હતો? હા કે ના? ના। બીજા વિદ્યાર્થીઓને હું આમ ઘસું છું, તમને સંભળાય છે? ના। પણ કાનની અંદર આપણે જોઈએ, સાંભળીએ તો એ અવાજ જે છે એ સ્પષ્ટ સંભળાય છે ઘસવાનો, બરાબર? તો લાકડું જે છે એ કેવું માધ્યમ છે? ઘન માધ્યમ છે। તો આ પ્રવૃત્તિ પરથી એવું કહી શકાય કે ધ્વનિ ઘન માધ્યમમાં પણ શું પામે છે? પ્રસરણ પામે છે।